મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। વડોદરામાં નવરાત્રિની રાત્રે એક સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે। જી હા, તમને જણાવી દઈએ કે વડોદરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં નવરાત્રિની રાત્રે યુવતી પર ગેંગ રેપની ઘટના બની છે। વડોદરામાં ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો છે। 5 અજાણા યુવકો દ્વારા યુવતી પર ગેંગ રેપ કરાયો છે। પોલીસે વસકોરોની શોધખોળ હાથ ધરી છે। સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવે છે। તમે સૌ કોઈ જાણો છો કે અત્યારે નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે। પોલીસ ખડે પગે હોય તેવી વાતો ચાલી રહી છે ને વચ્ચે વડોદરામાં નવરાત્રિની રાત્રે યુવતી પર ગેંગ રેપની ઘટના સામે આવી છે। વડોદરામાં ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો છે। 5 અજાણા યુવકો દ્વારા યુવતી પર ગેંગ રેપ કરવામાં આવ્યો છે। પોલીસે આ હવસખોરો અને નરાધમોની શોધખોળ હાથ ધરી છે। સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે। આ પ્રકારની ઘટના નવરાત્રિના રાત્રે બની છે। યુવતી પર ગેંગ રેપની ઘટના વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસ તંત્ર શું કરતું હશે એ હવે જાણવાનું રહ્યું।